સોટણી આવી છે લા હવે ઓલા ફોન કરું કોક કરો હેડો તો હવે કોક કરવું જ પડશે ને તાર ફોન કરું કરે હરો છે કરીએ હલો લ્યા ઉપાડ્યો જ નહીં હલો હલો લા શું કરો છો હું એમ કહેતો હતો કે કેટલે હતા એવું છે એમ તો હવે કોક કરશે ને સોટણી આવી છે કોક કરો હાડો તો તમે એમ કરો ઓલો લાભુ નહીં ઈયન તો આવો હું ઈયન તો જવરો છું હું જઉં તમે આવજો અહીંયા એ સારું હળો હા હવે ફોન કર્યો એ આવે રો છે હું એ જાઉં સરપંચ હવે આ કોક કરણ વાળી વિચાર ગોમ કરી થાય તારા સરપંચનું શું હે બે એ લાભુ કરી હશે કે નહીં હોય છે કે અચ્છા એટલે આવડ્યો પડી રહ્યો શું કરે હુઈ રહ્યો તો જમ શકે હમણાં તો કોમ માં પડી ગયા જબરજસ્ત કે બધી બોલાઈ નાખી કોમ માં ખૂબ કામ કર્યું એટલે તાપ એવો જબર પડે શું કર્યો કર્યો તો મેં તો ઘરે બેઠો તો વિચાર છે કે લાઈ લે ફોન કરું સોટણી આવે કોઈ કરણ ફોન ઓલો સરપંચ તો જબર હોમો પડ્યો હોય ત્યાં ત્યાં કીધું કે આપણે ત્રણે થઈને કિયાક ને ગોમ તો આપણે ત્રણે હેડસી બીજા ગોમ ના તો આબા નથી ચીડી એ તો કંજન કે છે હાલ તો આપણી એટલે મેં એમ વિચાર કર્યો મેં એમ વિચાર કર્યો કે ઓલા ફોન કર્યો બોલાવવાને આવો ને ત્રણે થી કોઈ કરમ ઓલો સરપંચ તો ઊંધ કપાળ થઈ ગયો હવે તો જબર હોમો પડ્યો હોય 5 વર્ષ તો ઉભા પોણી પાયા મારા નોના દીવરે કાલ હું તો ગયો તો ત્યાંથી થોડીક આલોક થઈ કે ના આમ શોખીન ઘટી ના પાડી ગયો તો મને તો પડતું ઢોલ છોડી દીધું મારે તો દિલ સડી ગયો સરપંચને કહીને પણ મોટા હતા એટલે મેં ઓળી અત્યારે ઓલા લેરાભાઈ ફોન કરો તાર હવે આવે તો અહીંયા ફોન તો કર્યો તો ચારે પણ કેટલે પહોંચાવ કરો પાછો કરું તો બધા ભેળા થઈને કોઈક નિર્ણય કરો આવે એની સુનણી હલો લા કેટલે પહોંચ્યા હું તો આવી ગયો લાભભાઈ ઘરે 4 નો આવીને બેઠો છું તમારી વાટ જોઈને બેઠા બી હાટ આવો કે હાટ તો આવો હાટ હેડો હું તો આમ સોટણીમાં આમ રાડી પડાવી છે આવો તમે સારું આવો આવે રાખી એમ સારું ફોન પહેલથી કર્યો તેમ હું કરી હતો ને ફોન તો કર્યો તમે આવે રે હવે આવે તા પૂરી તૈયારી સાથે આયા એમ હું તો કાલ હું ગયો નિયન તો તારનું મને એમ થઈ ગયું કે ના આને આવતા તો પાડવો છે ને હું હવે લઈ પાડી જ દઉં બરાબર મને થડમથી ના પાડી ઘસીનો એક હાથાને ઉભો રાખવો છે પણ આને લેવો તો છે પેલો ઉભો રાખીને પછી પાડવો છે એટલે એને એમ થાય કે ના પાડ્યો ગોમતાજીને ઉભો રાખા નકે પછી તો ભાઈ માધુજી તો છે જ ને હાથાને ઉભા રાખ નક પછી એટલે વેરસી જીન તો રાખવા જ પણ હવશાન તો રાખવો નથી થડમથી કાઢવો હવશાન તો કાઢવો થડમથી હા તો ચાર આવશે હેડ એટલે ઓલો આવે ઈ નહીં લાગતો ભાઈ આવે રે ને આવે રે એ કંટાળ્યા લાગે કાઈ કા વળ્યા આ તો મોરથી આવી જ ગયા છે એટલે તમે ફોન કરીને તો કીધું ને કો આયો હાલ તમે તો કાઈ ખાયા એટલે હું તો ફૂલ તૈયારીમાં છું ફૂલ તૈયારીમાં છે એમ તો ના રાખું એવું કપાતર સરપંચ નું કોક કરો એમ જ તારા મીટિંગ બોલાઈ આ હજુ ઘણા મોઢાને બોલાવાના બાકી મોણહન તો હું શું કહું છું મોણહન હાલ નથી બોલાવે પેલા આપણે ત્રણ થઈ અને આ બધું રચન પછી મોણહન કહું પછી ડોહન કહું ગોમતા બાયા ને બધાને કહું ઓને છે ને હું કહું એમ કરો તમે પેલો ઉભો રાખો અને દાબીન પૈસા લઈ લો હું એમ જ વિચાર કર્યો તું પૈસા ના પૈસા લઈ લો લાખ રૂપિયા લઈ જ લો અમે કેરીઓ આપણે શાક કરેવી નથી આલે તમે ગયા હતા કાલ અમે જઈને આયા
એવું છે ને હું એ જો તો મને વળી માર ભાઈ કે જા શાકભાજી થોડુંક લેતા કેરી હોય જો ના લી એટલે હું વળી ઓલી બાજુ ખેતરમાં ઓટો મારવા ગયો તો પછી હમણાં ગયો તે સરપંચ ને કહું થોડી કેરીઓ આલો તાર તે સરપંચ તો ઘસી ના પાડી. મને તો કાલનું આમ દાઢમાં ગાલી રહ્યો ચાર થૂકું એમ થાય રૂ મને તો વાત સરપંચ ને તો આલુ તો છે કાલે સરપંચે તો મને ખૂટ્યો હતો. લ્યો હવે તમારે શું કેવું? મારે તે મારે આ તો માર કઈ ના માર તો એમ તો વાત તો નથી કરતા. અમે વાત નથી કરતો તોલ કાઢી દી ખાલી અને તો ઠોકે ને ઠોકે ખૂટ્યો તો તાર તો રી હેવી સડી ગઈ ને. અને સરપંચને તો પાછો કહીને આવ્યો છું. શું કીધું મૂકો આ તમને માર તો ભારે પડશે હવે. ના ના ભારે બસ, ઈ હારું પડાવી કર્યું હારું કર્યું કઈ ના એને થોડું ઘણું કહીને જ આવ્યો છું સરપંચને. ખબર મગજ માં રહેવું પડે કે ના મારા એટલે મારી અહીંયા મજૂરી આવતા ઈ જ મને નડ્યા એમ લાગુ છું શું કરો તમે તમારે અલગથી તમે બધે ફરવાનું ફરવાનું અલગથી તમારે તમે અલગથી ફરો મેં અલગથી ફરું. તમે તું છે ને તારો મેટલો બધો પાડી લેજી. હં. હું ઓસડા વાહમાં બધાને કહી તમે હરખા રહે ભાઈ અને આ અહીંયાનો મેટલો બધો પાડી લે છે. સરપંચ આવેરા સરપંચ આવેરા હોવે. એટલે આ સરપંચ તો શું ભાઈઓ મજામાં? હો ચમ છે કો આવો રામ 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 આવો રામ રામ. હવે રીહમણા મને હમણાં મેલો રામ રામ. આવો રામ રામ. હવે મેલો રીહમણા બેહો. રામ રામ. કેમ તે અમારા ઘરે ભેગા પડ્યા? મેણિયો લાય સરપંચ હાથું પાછળ આ હોય. તો કીધું શાકભાજી બાકભાજી લઈ જાજે એમ કેવા આવ્યો તો. અલ્યા સરપંચ તમે તો માતાના કંટાળી ગયો ખાટલો લેવા ગયો એમાં બોલો વિચાર પડી ગયો કે અમારે સરપંચ ને જીતાડવા ના ના હારું હારું એટલો બધો ગામ વાળાનો હારો હમ છે તમારો. તમે ગયા વખતે મને જીતાડ્યો અને આ વખતે ઉભો રહ્યો છું આમ. ઓય બેહો લગતા બે ખાટલો તમારા માટે છે આમ બધું પીછો ખાટલો લાગે લઈ છે. પણ ઊણ હે ને આપણે સરપંચને જીતાડવા પણ ઊણ કાઠું રહે છે પાછું. કેમ બોલ્યા એ ભાઈ શું? તમે સરપંચને સારું રાખ્યું નહીં 5 વર્ષમાં. ના, ના, કામ આપણા નહીં સરપંચ- કર્યા ઘણું. આપણો સરપંચ કમ્પ્લીટ આવી જાય છે. ગોમને ભિખારી કર્યું છે. લ્યો તમે અલ્યા, સરપંચ એ હારું બોલો હારું લેવા સારું ભાઈઓ. કર્યું એમ કહું છું. એ ગોમને તમારી- સારું કર્યું. એમ. શાકભાજી તમે હારા મને આલ્યા હતા કાલની જ વાત કરું તમને અલ્યા કાલ ભોડા મારે ઓલી શું કહેવાય ગ્રાન્ટ પાસ થવાની હતી ના થઈ એટલે હું ઋષિ બોલેલો હતો. સારું અમે વાત કહ્યું સાંભળો. હા બોલો. તમારે જીતાડશે તો ખરી બરાબર. પણ તમારે અમારું કામ કરવું પડશે પાછું. તમારું લોઢામ લીટો બધું કામ કરી આલું. જો હોવે. અમારે ઓછાડા વાહનો તો હું છે ને આખા કહી દઈશ અને તમે મને જ વટાલ છે સરપંચનું બૂસ મારવાનું આપણે બૂસ. તો તેમ જ કહું ઓછાડા વાહનો હું હાળી દઈશ. તો ભલે. તમે તારી તો હું તમને જી જોવે આલી દઈશ દૂધે ધોઈ ના દઈશ ભાઈ. તમે સરપંચ મારા વાહમાં હું બધાથી પહોંચી વળી પણ 1 લાખ રૂપિયા દોશી આપણે. સરપંચ મને હાલવા તો પડે તારે થોડાક ઓછા રાખ્યા હોત તો સારું. ત્યાં પણ સરપંચ તમે છે સારું નહીં રાખ્યું. તમે સરપંચ આમ કોઈને એક ઓયડો તો ઓયડો પણ ઓયડી નહીં લાઈ આલી હું એક કરી આયા દીધા. બસ પણ તમે તૈણનું પેલા કરી આલી શાખા કોમ યાર. હા પણ તોય એટલા જ પૈસા જોવે છે. અમારું કરી આલો હા. જેડે વોટિંગ કરવા અહીંયા 500 રૂપિયા દારૂ હારું નહીં લાઈ આલવાનું તમારે કેટલા લેવાના એ વાત કરો ને પેલા. અમાર કીધા કાંઈ અમાર તો લાખ રૂપિયા આલજો ને બધું ના દઈશ આમાં એટલા બધા લાખ ને. ના ના તારે. અલગ અલગ. ઈ અમારા તમે ગામમાં શેકીને વાવી છો ને એટલે આખું ગામ લાખ રૂપિયા મોની જાય. કાઠું કરી શેકીને વાવી છે તમે. હારો હું તમને 3 લાખ આલી દઈશ પણ હારવો ના પડું હું. હા ઈ તો કોઈ આઈ ગયો દાડો ના અમારા. હરણ. અમારા ભાઈ. હારો તમે. તો બસ ચાલ. લુગડા લેવારો જ કહેજો. જે તમે નહીં, અમે ઉભો રહે મારો લુગડા લેવારો જ કહેજો. શોખ મારો ને પપ્પા મને તાળા થઈ જાય છે. ના ના આમ તો આપો, સરપંચ અને તમે જીતશો ને તો અમે તો નક્કી કર્યું ઘોડીમાં જ વરઘોડું કાઢવાનું તમારું ઈ તો કલાક 5 કિલો લાયા નહીં તમે તારે. ગલાસ તો ઉપર અમારું. કાઢવાનું. વરઘોડું કાઢવાનું એમ. એટલે ચાનું તમે પાડા ઉપર વરઘોડું કાઢો. હોમલ્યાનું. શોખ મારો. મારો જે હજાર થઈ જાય પાછો હોવે જીવ. એવું એમ. પણ સરપંચ અમે નક્કી કર્યું કે તમને જીતાડવા જીતાડવા જ. તો બસ તાર તમને મોટા લાખ રૂપિયા દૂધે ધોઈને આલી તમે મને જીતાડજો ખાલી બસ. પણ દૂધે ધોઈને નહીં, આમ પ્યાલથી ઢીલા કરવા પડે. એટલે પહેલથી તારી દૂધે ધોઈને એને કહેવાય એમ. હોય. નક તમે પછી કે ચૂંટણી થઈ રહ્યા પછી હાલે એમ કોઈ નહીં. પૈસા પેલા જોઈશ હાલે. પેલા તો હું પૈસા તમને અત્યારે તમારા ખોદું બસ 5 વર્ષ છે તમને ખોદાવ 5 વર્ષ. શું સરપંચ બોલ્યા? ના ના એ તો એમ કીધું અત્યારે તમારા પગ ખોદો હોય તો હું ખોદું એમ. એ વાત સાચી. અત્યારે તમારે ચમ કે અમારા પગ ખૂંદવા જ પડશે. તમારે ઘર જ છે ઘર અત્યારે. જ છે તમારે.
પણ યાદ બરાબર. રાખજો, ના ના યાદ રાખજો, જીતાડવાના તો તમને જ ને. જી. હા એમ સો આના કોઈ તમે દાડો ના ના જીતાડવા કેમ પાડો? નથી. મને તમારા ઉપર ભરોસો નથી આવતો. ના ના યા જીતાડશે. સરપંચ તો અમે છે ને મગજમાં એવું વિચાર્યું હતું કે અમાર સરપંચ ને જીતાડો, ભલે અમને 5 વર્ષ ચીલે 5 વર્ષ કોમ ના કર્યું, પણ આ 5 વર્ષ આખું કોમ કરે ને સરપંચ તો જીતાડે ને. આવતા વર્ષ 5 વર્ષ ચીડકો જોયું જશે, પણ હું તો જીતાડવા જ. તમે તાર હું તમને 3 લાખ રૂપિયા આલી દઈશ બરાબર. અને તારી હવે હું કંડિયા જોડે જાતા હું, હવસીજી ને વ્યારસીજી ને બધા રહ્યા ને અહીંયા જોડે બરાબર. હારું હા, જાતા જાતા હો હોતે. અને જાતા હોય. તમને અમે મોતિયારામ તો પહોંચી વળશે બધાય. તમને 3 લાખ રૂપિયા આલીશ. તને ઓમાં એક વાત કહું, ઊભો થા. હા એવડો આવું હો સરપંચ શું કહે છે હા બોલતા શું બોલો. તને હે ને 1.5 લાખ રૂપિયા 50,000 વધારે આલીશ. હા તું અહીંયા વાદે ફરી ના જાતો. હારું નહીં ફરું તમદાર દોઢ ના 2 આલવા પડશે પાછી. એટલે આ બે શું અઢી આલી દઈશ હવે પોડા. હારું પણ તું મને જીતાડજી બસ ને. હા હું તમારી સંગાત જ છું. હું હવે ગામમાં જાતા હું. હારું જાતા હો. આ તો બેટા જીતવાનું તો મારે જ છે. અહીંયા તો પછી હું 5 વર્ષ તો મારા પગ ખોદાય છે, તારી તો ખોદું રહો પણ. શું લે સરપંચે તને કાંઈ કીધું કોક મેં સાંભળ્યું છે ને? અલ્યા કોઈ નહીં, મારે થોડું ઓલું મકાન નું કામ હતું ને એટલે કહેતા. ના ના બે સોના સોના કપ એમ નહીં, મોઢા મોઢું મકાનનું ખાલી કામ હોય તો ઓંચકન સરપંચ નતો ભણી શકતો? અલ્યા એમ હતું કે સરપંચ વળી મને ફસાવા માંગે. તને બતાવવા. ઓય. શું કેમ? મને વળી કે તને 2 લાખ આલીશ. શું વાત છે? તે કહું હારું તાર. તો એમ કરી, હા. લાખ તો આ બના જ છે. હા. સરપંચને ના લાગવું જોઈએ કે આ ફરી જ જવાનું. સરપંચને એમ લાગવું જોઈએ કે આરે નહીં ફર્યો, એટલે તારે 2 લાખ લાગે. અમને 25 આલી ને 50 તું રાખ. હા તે ઈ તો આપણે તેમ જ મેં તમને કહી દીધું. પણ સરપંચમાં આપણે સરપંચને આલી ફેર નક્કી યાદ રાખજો. અને શું કહું, ઘૂસ મારવાનો રમવાનો છે ફાઇનલ. ફાઇનલ હે રબ્બાનો. આપણે કાલ પાછું સરપંચ જોડે જવું છે હમ. કે લાખ રૂપિયા પટી ગયા, બીજા લાખ રૂપિયા જોઈશે. હા તમે માગો. હા એમ કહું. બરોબર. એટલે સરપંચ નું બરોબર નું બુસ વગાડવું છે. કહેવાનું કે અડધા ગામમાં પહોંચ્યા છે તો આલ્યા જ નહીં. ઊંઝાળા વાહન તો બાજી છે, અડધા અને અડધા ના બાકી લ્યા છે. કીધું. એમ જ કહેવાનું. અને તમારે 2 લાખ તો લેવાના જ કાળજી છે. મારું પાછું નોમના નહીં થાય એટલે કે ઈ ખબર ના અમે હોય. તમારે ના, નહીં કહો. તમારે નામ અને ના તમારે કેવું સરપંચ આવે ને એટલે તમારે અહીંયા હોમું તળમાં હા, હા. તમારે વળી સોના લઈ જઈને કહેવાનું કે સરપંચ આ તો બી ફરી જાય એવા લાગે મને તો. હું ઈ તો અને તમારું જો કઈ- સરપંચ હોય તો તું ફર્યો તો ના, તને ના, મારશે ના, પાછા. ના ફરો. સરપંચ એમ. એટલે ફરતા મને નહીં તમે એ પાછા. ચોખ્ખી ના પાડી એટલે હું સરપંચ નતો પાસે રહીને રાબાના. પાસે રહીને ધરાવો પૂરું બુસ મારવાનું સરપંચ નું. હા તો હવે હું જડો આપણે જાય. હા તાર જો તાર તો હું હાલી લો, જાઉં. હળો તાર. મારે હજુ તો પોણી વળે ખરું. હું તો પીછે પોણી વાળતો આવ્યો. એવું એમ સારું તાર સારું હડો. કાલ ભેગા થાવ પાછા. હા તો કાલ હવે સે મોઢાનું શું ટેન્શન હોતું હશે? કે ગોગા તું તો ભવ ભવનો હંગાથ કરવી મારે દલડાની